હંમેશા વક્તા જે વ્યાસપીઠ ઉપર બેસે એ હંમેશા આદરણીય જ હોય છે શ્રોતાઓ માટે. ભલે આપણાથી ઉંમરમાં નાના હોય, ભલે આપણા દીકરા જેવડા હોય, કોઈ પણ એ સ્વરૂપે હોય, પણ આ વ્યાસપીઠનો મહિમા છે, વ્યક્તિનો નહીં. એને જે સ્થાન પ્રાપ્ત કર્યું એ સ્થાનનો મહિમા છે. એટલે નિયમ છે, એટલે જો વક્તા ગમે એવડો ગમે તે હોય પણ એને આપણે ઊંચું આસન આપીએ અને શ્રોતાઓ વડીલ હોય પણ તો એ નીચે બેસે. કારણ ઘણા છે. એક તો પાણી અને વાણી હંમેશા નીચાણ તરફ વહે, ઉપર એની મેળે ન ચડે. ચડાવવા પાણી ઉપર ચડાવવું પડે પણ નીચે આપમેળે પહોંચે. એમ ભગવદ વાણી સાંભળનારા નીચે બેસે તો જલ્દીથી એને પ્રાપ્ત થાય. નીચે બેસવાનો અર્થ શ્રોતા થવું એટલે શૂન્ય થઈ જવું. આ બધી જ કથા તમે ઘણી વાર સાંભળી છે, તમને ખબર છે, પણ કથા સાંભળવા બેસો એટલે મગજને જીરો, બિલકુલ શૂન્ય. હા, હમ આપ જ્ઞાતા તો હે મગર શ્રોતા મતલબ શૂન્ય હો જાના. અને નિયમ છે ભાઈ, ખાલી ભરાય ભરેલો ઉભરાય. ખાલી ભરાય આપ અગર આપ શૂન્ય હોય આ बहुत कुछ लेकर તમે શૂન્ય થઈને કથા સાંભળશો તો ઘણું લઈને જશો, ઘણું આપકો મિલેગા.